મોટે ભાગે આપણે સાંભળતા હોઈએ છીએ કે ભાઈ અમેરિકાના B1 B2 વિઝા લેવા કેટલા અઘરા છે. લાંબી લાઇન્સ, ટાઈમ લેનારા ઇન્ટરવ્યુ અને ક્યારેક અચાનક રિફ્યુઝલ્સ. પણ હમણાં જ એક વ્યક્તિએ એવું કર્યું એનાથી બધા નવાઈ પામી ગયા. એના ખાલી 2 મિનિટમાં જ પોતાના B1 B2 વિઝા એપ્રૂવ કરાવી લીધા અને રેડિટ પર પોતાની આખી કહાની શેર કરી અને કેટલાક હેક્સ પણ શેર કર્યા છે. તો આજે આપણે આ કહાનીથી શીખીશું કે વિઝા પ્રોસેસમાં તમારે શું કરવું સારું રહે છે ને ઇન્ડિયન ટ્રાવેલર્સે કઈ બાબતો પર એક્સ્ટ્રા ધ્યાન આપવું જોઈએ. તો સૌથી પહેલા સમજવું જરૂરી છે કે B1 B2 વિઝા ખાલી શોર્ટ ટર્મ વિઝિટ માટે હોય છે. એને તમે ટુરિઝમ કે બિઝનેસ મીટિંગ્સ માટે યુઝ કરી શકો છો. આ વિઝા પર અમેરિકામાં વર્ક કરવાની મનાઈ છે અને રૂલ્સ તોડવા પર તમને ત્યાંથી કાઢી પણ મૂકી શકે છે અને ફ્યુચર એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લાગી શકે છે. એટલે એને સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. રેડિટ પોસ્ટમાં એ વ્યક્તિએ કહ્યું કે ભાઈ ઇન્ટરવ્યુમાં એને સૌથી પહેલો સવાલ એ પૂછાયો કે એનો અમેરિકા જવાનો પર્પઝ શું છે. તેના ક્લિયર પોતાનો ડિટેલ પ્લાન રજૂ કર્યો. એના કીધું કે ન્યુયોર્ક અને વોશિંગ્ટન DC ફરવા જશે, હોસ્ટનમાં નાસા સ્પેસ સેન્ટર જશે અને FIFA વર્લ્ડ કપ મેચ જોશે. શોર્ટ કે અધૂરા જવાબ આપવાથી દૂર રહ્યો અને આખો રોડ મેપ ઓફિસરને સમજાવી દીધો. એટલે સાબિત કરે છે કે ભાઈ ક્લિયર જવાબ આપવા અને પોતાના પ્લાન્સને સાચી રીતે એક્સપ્લેન કરવા કેટલા જરૂરી હોય છે. ઇન્ટરવ્યુમાં એવું પૂછ્યું કે તમે એકલા કેમ જઈ રહ્યા છો, તમારી વાઇફ કેમ નહીં? તો એના કીધું કે પત્નીની પાસે ઇન્ડિયામાં વર્ક રિસ્પોન્સિબિલિટીઝ છે. એ સિવાય એના પ્રીવિયસ ટ્રાવેલ કંપની અને સેલેરી વિશે સવાલો કરવામાં આવ્યા. એમના પોતાના પાસપોર્ટને સ્ટેબલ જોબ પ્લેસ, સારી સેલેરીનો હવાલો આપ્યો. એનાથી ઓફિસરને તો ખબર પડી જ ગઈ કે એમનું ઇન્ડિયા રિટર્ન આવવાનું નક્કી છે. હવે આખી કહાની ક્લિયર બતાવે છે કે વિઝા ઓફિસર તમારા ઇન્ટેન્ટના રિટર્ન પ્રોબેબિલિટી પર ધ્યાન આપે છે. ત્યારે ઇન્ડિયન ટ્રાવેલર્સે સમજવું છે કે વિઝા જે છે પેપર વર્ક નથી રહી ગયા, પણ તમે કેટલું સાચું બોલો છો અને એ તમારા પ્લાનનો ટેસ્ટ પણ હોય છે. એની રેડિટ પોસ્ટથી એ પણ શીખવા મળે છે કે ડોક્યુમેન્ટ્સ બતાવવું જ ઇનફ નથી હોતા. તમારી સ્ટોરી અને ઇન્ડિયાથી જોડાયેલા સ્ટ્રોંગ કનેક્શન્સ પણ બતાવવા જરૂરી હોય છે. ઇન્ટરવ્યુમાં કેવું કે તમારી પાસે સ્ટેબલ જોબ છે, સારી સેલેરી અને ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ છે, એ બતાવે છે કે તમે અમેરિકા જઈને એટલાસ્ટ ભારત પાછા આવશો. US કોન્સ્યુલેટ જનરલ મુંબઈએ પણ કીધું કે B1 B2 વિઝા ખાલી બિઝનેસ મીટિંગ્સ કે પછી ટુરિઝમ માટે જ છે. એના પર કામ કરવાની મનાઈ છે. જો રૂલ્સ તોડશો તો વિઝા કેન્સલ થઈ શકે છે કે ફ્યુચર એન્ટ્રી પર પ્રતિબંધ લાગી શકે છે. તો ઇન્ડિયન ટ્રાવેલર્સ માટે કેટલીક ઇઝી ટિપ્સ છે. પોતાનો ટ્રાવેલ પ્લાન ક્લિયર રાખો, સિટીઝ, પ્લેસીસ અને એક્ટિવિટીઝ કહેવાનું રાખો, રિટર્નની ગેરંટી બતાવો, જોબ, સેલેરી અને ફેમિલીને મેન્શન કરો, અધૂરા જવાબો ના આપો, ઇન્ટરવ્યુમાં હંમેશા ટ્રાન્સપરન્ટ રહો અને વિઝા રૂલ્સને સમજો. B1 B2 પર કામ કરવાની મનાઈ છે. પ્રીવિયસ ઇન્ટરનેશનલ ટ્રાવેલનો એક્સપિરિયન્સ કે એવું પ્લસ પોઈન્ટ હોય છે. જો તમે આ વાતોનું ખાસ ધ્યાન રાખશો તો US B1 B2 વિઝા ફાસ્ટ અને ઇઝીલી અપ્રૂવ થઈ શકે છે. એ ખાલી શોર્ટ ટર્મ ટ્રીપ માટે નહીં પણ ફ્યુચર વિઝા એપ્લિકેશન્સમાં મદદ કરે છે. તો હવે કેટલાક સવાલ તમને છે કે તમે તમારું ટ્રાવેલ પ્લાન કેવી રીતે પ્રિપેર કરશો એટલે વિઝા ઓફિસરને ભરોસો બેસે. ઇન્ટરવ્યુમાં તમારા ઇન્ડિયાથી જોડાયેલા સ્ટ્રોંગ કનેક્શન્સ કેવી રીતે બતાવી શકો છો. શું તમે જાણો છો કે B1 B2 વિઝા પર કયા કામ કરવાની મનાઈ છે? આ સવાલો પર તૈયારી કરીને જાઓ. યાદ રાખો કે US વિઝા ખાલી પેપર વર્ક નથી પણ તમારી ઓનેસ્ટી અને પ્લાનિંગનો ટેસ્ટ છે. તો આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો. આવી જ અપડેટ્સ ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો.